ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડનો થયો પ્રારંભ. આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 10 ઇંચ વરસાદ સાથે નોંધાયો છે 28% વરસાદ. 10 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાબકશે ધોધમાર વરસાદ. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત અને તાપીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. 8 જિલ્લામાં યલો એલર્ટ. 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં ખાબક્યો વરસાદ. 14 તાલુકામાં ખાબક્યો 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ. 20 તાલુકામાં નોંધાયો 3 થી 1 ઇંચ સુધીનો વરસાદ. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ, તો નાના પોંઢા, વાપી અને વલસાડમાં 7 ઇંચથી વધુ વરસાદ. ધરમપુરમાં 6.5 અને કપરાડામાં વરસ્યો 4.61 ઇંચ વરસાદ. નવસારી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. 24 કલાકમાં ખેરગામમાં સૌથી વધુ ખાબક્યો 7.95 ઇંચ વરસાદ. જલાલપોર, ચીખલીમાં 6 ઇંચ વરસાદ. નવસારીમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 5.04 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ. દૂધની ગામમાં નાળું ધોવાઈ જતા શાળાએ જતા બાળકોને પરેશાની. લગભગ 300 થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જવા નાળામાંથી થાય છે પસાર. દાદરા નગર હવેલીમાં વરસાદ બાદ મધુબન ડેમમાં પણ પાણીની આવક. નવસારીમાં સતત બીજા દિવસે વરસાદ. નવસારીના ખેરગામમાં સૌથી વધુ વરસાદ. નવસારી શહેર અને જલાલપોરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ. ગણદેવી, ચીખલી, વાંસદામાં પણ હળવો વરસાદ. વાપીમાં થોડા જ સમયમાં ધોધમાર વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. નોકરી ધંધાથી પરત ફરતા લોકો અટવાયા. શહેરના ચલા, ગુંજન, સ્ટેશન રોડ, સર્કિટ હાઉસ, મુક્તાનંદ માર્ગ સહિતના વિસ્તારમાં ફરી વળ્યા પાણી. સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ. શાકભાજી, કપાસ અને મગફળીના પાકની જરૂરિયાતના સમયે વરસાદ આવવાથી ખેડૂતોને રાહત. બનાસકાંઠાના દાંતામાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ. લોકોને ગરમીમાંથી મળી રાહત. ઊભા પાકને ફાયદો થવાની ખેડૂતોને આશા. ઝરમર વરસાદથી ખેડૂતો ખુશ. અમરેલીમાં દિવસ દરમિયાન વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું. લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત. ઝરમર વરસાદથી પાકને પણ ફાયદો. 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં ખાબક્યો વરસાદ. 14 તાલુકામાં ખાબક્યો 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ. 20 તાલુકામાં નોંધાયો 3 થી 1 ઇંચ સુધીનો વરસાદ. મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. હાઈટાઈડની અપાઈ ચેતવણી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા. લોકલ ટ્રેન સેવાને પણ પડી શકે છે અસર. 3 દિવસ બાદ ખુલ્યો કૈલાસ માનસરોવરનો રસ્તો. ભૂસ્ખલન બાદ તવાઘાટથી ગુંજી તરફ જવાનો રસ્તો થયો હતો બંધ. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની ટીમની ભારે જહેમત બાદ હટ્યો રસ્તા પરનો કાટમાળ. પિથોરાગઢથી હવે જઈ શકશે શ્રદ્ધાળુઓ. જમ્મુના કટરામાં ફસાયેલા તીર્થયાત્રીઓ માટે નિઃશુલ્ક લંગર સેવા. ખરાબ હવામાનના કારણે સ્થગિત કરાઈ છે વૈષ્ણોદેવી યાત્રા. માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ તરફથી લેવાયો છે નિર્ણય. અનેક શ્રદ્ધાળુઓને કટરામાં રોકી દેવાયા. અસમના શિવસાગરમાં પશુધનને પણ કુદરતનો માર. પૂરના પાણીમાં ફસાયા અનેક પશુઓ. રાહત બચાવ ટુકડીએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. બોટની મદદથી પણ અનેક લોકોનું કરાઈ રહ્યું છે રેસ્ક્યુ. અસમના અનેક વિસ્તારમાં પૂરનો પ્રકોપ. શિવસાગરમાં પૂરના કારણે લોકોના હાલ બેહાલ. લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર. મદદ માટે રેસ્ક્યુ ટીમ સતત ખડે પગે. સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન સુરંગનો રસ્તો બંધ થતા 7 શ્રમિકના મોત. ફસાયેલા અન્ય શ્રમિકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન. અચાનક થયેલા ભૂસ્ખલનના કારણે સુરંગનો મુખ્ય રસ્તો થયો હતો બંધ. સુરંગની અંદર ગેસ લીકેજની પણ આશંકા. જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને પૂરથી તારાજી. વધુ 12ના મોત સાથે મૃત્યુઆંક પહોંચ્યો 23 પર. પૂંછ અને રાજૌરીમાં હજુ 7 લોકો લાપતા. રેસ્ક્યુ ઓપરેશન યથાવત. વધી શકે છે મૃત્યુઆંક. પૂર પ્રભાવિત નૌશેરા અને પૂંછમાં ભારતીય સેનાએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. હેલિકોપ્ટરની મદદથી એક મૃતદેહને કઢાયો બહાર. પૂંછમાં વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે આશરે 7 લોકોના મોત.
ફ્લેશ ફ્લડથી જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ચોમેર તારાજીના દ્રશ્યો 850 મેગા પાવર પ્રોજેક્ટને નુકસાન અનંતનાગમાં ફ્લેશ ફ્લડને કારણે દાદી કેનાલ બંધ કેનાલમાં ધસી પડ્યા મસ્ત મોટા પથ્થર અને કાટમાળ સ્થાનિક પ્રશાસને હાથ ધરી કેનાલની સાફ સફાઈની કામગીરી સતત મેઘમહેર થતા જમ્મુ કાશ્મીરના રિયાસીમાં ચિનાબ નદીનું રૌદ્ર સ્વરૂપ રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને લઈને સ્થાનિક પ્રશાસન એલર્ટ જાહેર કરાઈ ચેતવણી લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની અપીલ ભારે વરસાદ જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં માર્ગો પર જળ સૈલાબ રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર અનેક ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી ઘર વખરીને પણ નુકસાન જળ જમાવડાથી સ્થાનિકોને હાલાકી મેઘતાંડવ બાદ જમ્મુ કાશ્મીરના ડોડામાં ભૂસ્ખલન 2 લોકોના મોત 5 લોકો ઇજાગ્રસ્ત ચોમેરે ફેલાયો કાટમાળ ભૂસ્ખલનની ઝપેટમાં આવતા અનેક વાહનો ક્ષતિગ્રસ્ત કુદરતનો કહેર હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળે જળબંબાકાર પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયો પુલ અનેક ગામ સંપર્ક વિહોણા આકાશી આફતથી જનજીવન પ્રભાવિત ભારે વરસાદ હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં જહલમાં નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ ચંદ્રભાગા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં પૂર જોબરંગ પુલ પર ફરી વળ્યા નદીના પાણી તાંદી ઉદયપુર કિલાડ માર્ગ પર વાહન વ્યવહાર બંધ માર્ગની બંને તરફ વાહનોની લાંબી કતાર ભૂસ્ખલન હિમાચલ પ્રદેશના ચંબામાં અચાનક તૂટી પડ્યો પહાડનો અમુક ભાગ ભરમોર પઠાણકોટ હાઈવે પર ભૂસ્ખલન થતા જાહેર માર્ગ પર ફેલાયો કાટમાળ વાહન વ્યવહાર પર માઠી અસર મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ભારે વરસાદ અનેક જગ્યાએ ભરાયા પાણી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ તુમસર શહેરના અંતરિયાળ વિસ્તારમાં પાણી ભરાતા પરેશાની જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાન અને વરસાદને કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત આગામી 2 દિવસ સુધી યાત્રા સ્થગિત કરાઈ શ્રદ્ધાળુઓને જમ્મુમાં જ અટકાવાયા ભારે વરસાદને કારણે અનેક સ્થળે ભૂસ્ખલન આગામી આદેશ સુધી અટકાવાઈ કેદારનાથ યાત્રા સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે રોકવામાં આવી યાત્રા વાતાવરણ સામાન્ય થતા અને વરસાદનું જોર ઘટ્યા બાદ પુનઃ શરૂ કરાશે કેદારનાથ યાત્રા દેશમાં જૂન મહિનામાં 51% ઓછો વરસાદ થવાથી ઘટ્યું ખરીફ પાકનું વાવેતર ખાદ્યાન્નનું વાવેતર ઉત્પાદન 20-25% ઘટવાની વ્યક્ત કરાઈ આશંકા દાળોનું વાવેતર ઓછું થતા ભાવ ઊંચા રહેવાની શક્યતા ઇથેનોલને એલપીજીનો વિકલ્પ બનાવવાની કેન્દ્ર સરકારની તૈયારી સપ્ટેમ્બર સુધીમાં નવી નીતિનું માળખું કરાશે તૈયાર દેશમાં ઉત્પાદિત 20 અબજ લીટર ઇથેનોલમાં 7 અબજનો બાકી પુરવઠો લેવાશે ઉપયોગમાં જાપાની કંપની તાકેદાએ બનાવેલી ડેન્ગ્યુ વેક્સિનને અપાઈ મંજૂરી 4 વર્ષના બાળકથી લઈને 60 વર્ષની ઉંમર સુધી 3 મહિનાના અંતરે આપી શકાશે વેક્સિનના 2 ડોઝ ક્યુડેંગા નામની વેક્સિનનું ભારતમાં જ કરાશે ઉત્પાદન અમદાવાદના રામોલમાં ફટાકડા બ્લાસ્ટ કાંડમાં મુખ્ય આરોપીનું વધુ એક કારસ્તાન વાંચ ગામે ફટાકડા ફેક્ટરી બનાવવા સાદિકે પુત્રના નામે માગી હતી મંજૂરી બાળકોના મોત અંગે બાળમજૂરી અંગે પણ થશે કેસ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા બાદ પ્રશાસનને યાદ આવી કાર્યવાહી શહેરમાં ફટાકડાના 40થી વધુ ગોડાઉન દુકાનો અને સ્ટોલ કરાયા સીલ ફાયર સેફટી બાંધકામની મંજૂરી બીયુ પરમિશન લાયસન્સ વગેરે અંગે 152 સ્થળોએ કરાઈ તપાસ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં આરોપીઓને સાથે રાખીને પોલીસે કર્યું ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન વેપારી પાસેથી એડવાન્સ 2.5 લાખ લઈ ફટાકડા બનાવતા હતા ત્યારે થયો વિસ્ફોટ સાદિકનો ભત્રીજો કારખાનામાં ગયો અને 60 કિલો દારૂ ગોળો ફાટ્યો મેહુલનો ફોન સળગી જતા અનેક રહસ્યો ખાક ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશ-એ મોહમ્મદના 13 આતંકીઓની પૂછપરછમાં ઘટસ્ફોટ પાકિસ્તાનથી મળતી હતી અલગ અલગ પદ્ધતિથી બોમ્બ બનાવતા શીખવાની સૂચના આત્મઘાતી હુમલા કરવા માટે યુવાનો તૈયાર થઈ ગયા હોવાનો ખુલાસો સિરિયલ બ્લાસ્ટનો હતો પ્લાન અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ જીબી અગ્રવાલ સામે ફરિયાદ અને ખાતાકીય તપાસ કરવા હાઈકોર્ટનો હુકમ કહ્યું તપાસ અધિકારીઓએ પૂર્વગ્રહ કે અદાવત બાજુએ રાખીને ફરજિયાત કરવી જોઈએ નિષ્પક્ષ તપાસ આરોપીની આગોતરા જામીન અરજીમાં કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ અમદાવાદમાં રિવરફ્રન્ટ મલ્ટીલેવલ પાર્કિંગ પર બનાવાશે રૂફટોપ રેસ્ટોરન્ટ અને કેફે
ખાલી પાર્કિંગ ભરવા માટે કોર્પોરેશનનું આયોજન. મહિને 7 લાખ ભાડું અને રેસ્ટોરન્ટના ટર્નઓવરમાંથી એએમસીને થશે 10% આવક. અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ્સની ફરિયાદોના ઉકેલ માટે વપરાશે કોન્ટ્રાક્ટર્સની સંખ્યા. હાલ એએમસીએ 3 એજન્સીને 7 ઝોનની સોંપી છે જવાબદારી. સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રોજ આવે છે 1400 ફરિયાદ. ડિપ્લોમા ઇજનેરી કોલેજોની 60,000 બેઠકમાંથી સરકારી કોલેજમાં 12% અને ખાનગી કોલેજમાં 70% બેઠક ખાલી. પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડના અંતે ખાલી બેઠકોની વિગતો કરાઈ જાહેર. ઇમ્પ્રુવમેન્ટ પરીક્ષાનું પરિણામ સુધર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પાસે 26 જુલાઈ સુધી પ્રવેશની તક. જીકાસ હેઠળ યુજી પ્રવેશ માટે આજે રજીસ્ટ્રેશનનો અંતિમ દિવસ. કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે તૈયાર કરાશે યાદી. 23 જુલાઈ સુધી વિદ્યાર્થીઓને કન્ફર્મ કરાવવો પડશે પ્રવેશ. રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે રાશન કાર્ડ ધારકો માટે લીધો મહત્વનો નિર્ણય. તહેવારો પર મળશે વધારાનું તેલ અને ખાંડ. 1 સપ્ટેમ્બરથી લાભાર્થીઓને અપાશે વધારાનો જથ્થો. 2 વર્ષ બાદ ફરી બાજરી આપવાનો પણ સરકારે લીધો નિર્ણય. 1 કિલો ચાંદીના દાગીનાના એક્સપોર્ટ પર 29,000 જ્યારે 1 ગ્રામ સોનાના દાગીના પર 1,800 રૂપિયાની ડ્યુટી મળશે પરત. સુરતના 450 એકમોને મળશે લાભ. કેન્દ્ર સરકારે આપેલી રાહતથી સુરત સહિત દેશભરના જ્વેલરી ઉદ્યોગોની વર્કિંગ કેપિટલનો મોટો બોજ થશે હળવો. કસ્ટમ ડ્યુટીમાં રાહત બંધ થતા યાર્નના ભાવમાં 12 થી 15 રૂપિયાનો વધારો. મેલ્ટમાં કિલોનો ભાવ 82 રૂપિયાથી વધીને 95 રૂપિયા થયો. કેન્દ્ર સરકારે એમઈજી અને પીટીએની આયાત પર 3 મહિના માટે આપેલી બેસિક કસ્ટમ ડ્યુટીની છૂટ 15 જુલાઈથી કરી બંધ. અમદાવાદ મનપાએ વૃક્ષારોપણ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન. 3 મીટરથી 4 મીટરના અંતરે કરાશે વૃક્ષારોપણ. ટ્રાફિક સિગ્નલ પર કુદરતી છાંયડો મળે તે માટે રોડ, ફૂટપાથ અને સેન્ટ્રલ વર્ડ્સ પર કરાશે વૃક્ષારોપણ. એઆઈ ડ્રોન ફૂટેજના હાઈટેક સર્વે બાદ રાજકોટના લોકમેળાનો પ્રાથમિક લેઆઉટ પ્લાન જાહેર. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા માટે 4 ઇમરજન્સી ગેટ રખાયા. સુરતમાં વીજ કામગીરી કરવા ડિંડોલી, લિંબાયત, ગોડાદરા, ઉધનામાં 23મીએ પાણી કાપ. અનેક સોસાયટી, ગામોમાં સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી ખોરવાશે પુરવઠો. ડિંડોલી જળ વિતરણ મથકમાં ડીજીવીસીએલની કરાશે ટેકનિકલ કામગીરી. વાહનોની માલિકીના ટ્રાન્સફર અંગે નવા નિયમો. આધાર અને વાહનના રેકોર્ડ મેચ થશે તો જ આરસી બુક ઓનલાઈન થશે ટ્રાન્સફર. નહીં તો અરજદારોને આરટીઓના ખાવા પડશે ધક્કા. 15 જુલાઈથી જ નવા નિયમો થયા લાગુ. નામના તફાવત માટે આરટીઓ કચેરીમાં કરવી પડશે અરજી. સોનમ વાંગચુકના મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં જ રાખવા કે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવા તે અંગે થશે નિર્ણય. સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સોનમ વાંગચુકની પત્નીને તમામ દસ્તાવેજ સાથે હાજર રહેવા આદેશ. અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરી મુદ્દે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી. ગુનાની તપાસને લઈને ન કરો રાજનીતિ. કોર્ટે સવાલ પૂછ્યો કે નિષ્પક્ષ તપાસ માટે શું નવી એસઆઈટી બનાવી શકાય. સમગ્ર મામલે 27 જુલાઈએ વધુ સુનાવણી. અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગનું ચેકિંગ. રસ્તા પર ઊંઘી રહેલા લોકોને કરાયા રવાના. માંસ ખાઈને તેનો વેસ્ટ બહાર ન ફેંકવા સૂચના. કન્સ્ટ્રક્શન સાઇટ અને સ્ક્રેપની દુકાન બહાર સૂતેલા લોકોને રૂમ કે કેબિનમાં ઊંઘી જવા સૂચના. સાવરકુંડલાના હિપાવડલી ગામમાં 3 સિંહના આટાફેરા. પશુઓને દોડાવ્યા પરંતુ શિકાર ન કર્યો. ગામમાં આટાફેરા બાદ ફરી જંગલ તરફ જતા રહ્યા સાવજ. પશુઓમાં અફરાતફરી મચાવતા સિંહનો વિડીયો થયો વાયરલ. અમદાવાદના ચાંદખેડામાં 4 વર્ષના બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ. મનપાના આરોગ્ય વિભાગે વિગતો છુપાવી હોવાનો દાવો. આરોગ્ય મંત્રીએ ચાંદીપુરા વાયરસને લઈને યોજી બેઠક. રાજ્યમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ, જે પૈકી 12 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ. આણંદમાં હેવાન સુરેશ પરમારનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીની નાયબ મુખ્યમંત્રીએ લીધી મુલાકાત. ઇજાગ્રસ્ત પીએસઆઈ રાણા અને અન્ય પોલીસ જવાનોને મળ્યા હર્ષ સંઘવી. કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં દાખલ છે પોલીસકર્મીઓ. આરોપીના હુમલામાં ઘાયલ થયા હતા પોલીસકર્મી. જૂનાગઢના ગિરનાર પર્વત પરનો ધાર્મિક કાર્યક્રમ ચર્ચામાં. નેમિનાથજીના મોક્ષ કલ્યાણક પ્રસંગે 3 મહિલાઓ નિર્વાણ લાડુ પધરાવતી જોવા મળી.
જાહેરનામા મુજબ સીડી પર ધાર્મિક પૂજા માટેની સામગ્રી લઈ જવાની છે મનાઈ. પોલીસ અધિકારીઓ વાયરલ વિડીયોના આધારે કરી રહ્યા છે સમીક્ષા. ગીર સોમનાથના લોઢવા ગામમાં જૂની અદાવતમાં જીવલેણ હુમલો. શિવલિંગની પ્રતિષ્ઠા મુદ્દે થયેલી બોલાચાલી બાદ 7 લોકોએ કર્યો હુમલો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની કરી ધરપકડ. ફરિયાદી ગોવિંદવાડા હોસ્પિટલમાં સારવાર હેઠળ. રસ્તે જતા ટેમ્પો ટ્રાવેલરમાં લાગી આગ. દમણના ભીમપોર પાસે આવેલા કોસ્ટલ હાઈવે નજીક દુર્ઘટના. આગમાં ટેમ્પો ટ્રાવેલર બળીને રાખ. સદનસીબે જાનહાનિ નહીં. સુરતના નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી. કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો સરકાર પ્રયાસ ન કરે તેવી હાઈકોર્ટે કરી ટકોર. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા પણ મનપા કમિશનર હોદ્દા પર કેમ યથાવત છે તેવો પણ કોર્ટે પૂછ્યો સવાલ. સુરતના ભૂટિયા ડિમોલિશનના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કર્યો સવાલ. પાવર ધરાવતો વ્યક્તિ હોદ્દા પર હોય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેવી રીતે થાય? સરકાર કોને બચાવવા માંગે છે તેવો પણ કર્યો વેધક સવાલ. સરકાર જાતે કાર્યવાહી કેમ નથી કરતી તેવી પણ કોર્ટે કરી ટિપ્પણી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર માટે કર્યો પ્રચાર. વીસીસીઆઈના હોલમાં આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો. વિવિધ ગણેશ મંડળ, યુવક મંડળ અને સામાજિક સંસ્થાઓના સભ્ય સાથે કર્યો સંવાદ. આમ આદમી પાર્ટીને ઝટકો. ગોંડલના વસાવડ તાલુકા પંચાયતના સભ્ય કાજલબેન મુડિયા જોડાયા ભાજપમાં. પોતાના વિસ્તારના વિકાસ કાર્યોને વધુ ગતિમાન બનાવવા માટે ભાજપમાં જોડાયા હોવાનો દાવો. ગાંધીનગર જિલ્લાના રકનપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય. ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે વિવિધ વિસ્તારોમાં. ગ્રીન સિટીમાં રહેતા 650 પરિવારોમાં રોગચાળો ફેલાવાની દહેશત. પંચાયત અને પ્રશાસન સમક્ષ અનેકવાર રજૂઆત છતાં સફાઈ ન થતા નારાજગી. ₹2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો અમદાવાદ મહાનગરપાલિકાનો જુનિયર ક્લાર્ક. મકાનના ટેક્સ બિલમાં કબજેદાર તરીકે નામ દાખલ કરવા માટે લાંચ માંગી હોવાનો આરોપ. પ્રોપર્ટી ટેક્સ વિભાગના જુનિયર ક્લાર્ક જય કુલકર્ણીની ધરપકડ. જામતારા ગેંગ માટે એપીકે ફાઇલ બનાવનાર માસ્ટર માઇન્ડ રોહિત સાક્યની કાનપુરથી ધરપકડ. આરોપી બનાવટી PNB1 નામની એપીકે ફાઇલ કરતો હતો ડેવલપ. આ ફાઇલની મદદથી આરોપી અત્યાર સુધીમાં 2928 લોકોનો મોબાઈલ ફોનનો મેળવ્યો હતો ડેટા. અત્યાર સુધીમાં 64 કરોડ 50 લાખની છેતરપિંડી કરી હોવાનો તપાસમાં ખુલાસો. 1 કરોડ 64 લાખના ગોલ્ડ ટ્રેડિંગ કૌભાંડમાં સુરત સાયબર સેલની ટીમે ઝડપી પાડ્યા 3 આરોપીને. સાયબર માફિયાઓને પોતાનું બેંક ખાતું ભાડે આપતા હતા આરોપીઓ. સોનાની ખાણમાં રોકાણ કરી અને ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ. ધોળા દિવસે વાંસદાની આંગડિયા પેઢીમાં લૂંટ. રમેશકુમાર અંબાલાલ નામની આંગડિયા પેઢીના સંચાલકની નજર ચૂકવીને ગઠિયાઓએ 12.5 લાખ રૂપિયા લઈને ફરાર. વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. સુરેન્દ્રનગરના મૂડીમાં ખનીજ ચોરીનો પર્દાફાશ. મામલતદારની ટીમે સરા અને આંબરડી ગામ વચ્ચે પાડ્યો દરોડો. સરકારી જમીનમાંથી કરાતી હતી ખનીજ ચોરી. ટ્રોલી અને ટ્રેક્ટર સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત. 2 ખનીજ માફિયા સામે પોલીસ ફરિયાદ. કેનેરા બેંકના લોકરમાંથી સોનાના અસલી બિસ્કિટ ગાયબ. સુરતના વેસુના વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. વેપારીએ નાનપુરામાં આવેલી કેનેરા બેંકના લોકરમાં મૂક્યા હતા 100 ગ્રામના સોનાના 3 બિસ્કિટ. લોકરમાં મૂકેલા સોનાના બિસ્કિટ ઘરે લઈ જઈને તપાસ કરતા નકલી હોવાનો થયો ખુલાસો. ભરૂચના દહેજમાં કરાયો ડ્રગ્સનો નાશ. 2110 કરોડની કિંમતના ડ્રગ્સનો કરાયો નિકાલ. રાજ્યના 23 જિલ્લામાં ડ્રગ્સના નોંધાયા હતા 877 કેસ. વિવિધ સુરક્ષા એજન્સીએ જપ્ત કર્યો હતો 14,447 કિલો ડ્રગ્સનો જથ્થો. મહીસાગરના સંતરામપુરમાં એક કારમાં લાગી ભીષણ આગ. કંકા તળાવ નજીક પેટ્રોલ પંપ પાસે કાર ભડકે પડી. કાર ચાલકનો આબાદ બચાવ. વાહન વ્યવહાર બંધ કરી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લાના સોલજ ગામમાં દીપડાના આટાફેરા. શાળાના મેદાનમાં 2 દીપડા ઘૂસ્યા હોવાની ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભય. શાળાની આસપાસ પાંજરું મૂકવા તેમજ પેટ્રોલિંગ વધારવા ગ્રામજનોની માંગ. એક મકાનના ધાબા પર ચડી ગયો સાંઢ. ગોંડલના સુલતાનપુરમાં સેવાભાવી સંસ્થાના યુવાનોની મદદથી સાંઢનું રેસ્ક્યુ કરાય. સાંઢને સુરક્ષિત રીતે ધાબા પરથી નીચે ઉતારાય. 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ સુરત પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી. ઉત્તરાયણમાંથી ગુમ થયેલું પર્સ તેના મૂળ માલિકને કર્યું પરત. પર્સમાં હતા આશરે 1.5 લાખની કિંમતના સોનાના દાગીના. સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રાવણ મહિનામાં 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન. શ્રાવણ મહિનાના 30 દિવસ દરમિયાન યોજાશે યજ્ઞ. માત્ર 51 રૂપિયામાં ભક્તો 51 મહામૃત્યુંજય મંત્રોની આપી શકશે આહુતિ.
યજ્ઞ માટે ધોતીનો પરંપરાગત પોશાક ફરજિયાત. ગીર સોમનાથના જેપુરમાં ઘન કચરા માટે ફળવાયેલી જગ્યા નજીક સિંહોના વસવાટના વિડીયો. ગ્રામ પંચાયતના લેખિત મૌખિક વિરોધ છતાં ડમ્પિંગ સાઇટ માટે જમીન ફાળવાઈ હોવાનો આરોપ. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી વન્યજીવોના રક્ષણની કરી માંગ. યાત્રાધામ પાવાગઢમાં સુવિધાઓના વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવશે 359 કરોડ રૂપિયા. 2 તબક્કામાં રૂપિયા 121 કરોડના ખર્ચે મંદિર તથા પરિસરમાં કામો કરવામાં આવ્યા. માંચી ખાતે મલ્ટીલેવલ પાર્કિંગની કામગીરી પૂર્ણ. ચાંપાનેર તથા બડા તળાવના વિકાસ કાર્યોનું આયોજન. વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ખંખેરતા આરોપીની સાબરકાંઠા પોલીસે ધરપકડ કરી. મૂળ ઉત્તરાખંડના આરોપી કુલદીપ આર્યાએ 12 રાજ્યોમાં અનેક લોકોને નિશાન બનાવી કરોડો રૂપિયા પડાવ્યા. દેશભરમાં કુલ 23 ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું. અમદાવાદના ચાંદખેડામાં કેબલ ચોરીના કેસમાં 4 ઝડપાયા. મેટ્રો ટ્રેનના ગોડાઉનમાંથી કરી હતી કેબલ વાયરની ચોરી. આરોપીઓ પાસેથી પોલીસે કબજે કર્યા 140 કિલો કોપર વાયરનો જથ્થો. ચોરીમાં વપરાયેલી રિક્ષા કરી કબજે. ખેડા જિલ્લામાં ઝડપાયા હથિયારો. સાવલિયા પોલીસે મહારાજના મુવાડા પાસે એક શંકાસ્પદ કારને અટકાવી કરી તપાસ. કારમાંથી મળી 4 દેશી પિસ્તોલ, 1 દેશી રિવોલ્વર અને 4 જીવતા કારતૂસ. પોલીસે જૂનાગઢ અને રાજકોટના 3 આરોપીની કરી ધરપકડ. મહેસાણા જીપીસીબીના અધિકારીઓએ ઝડપ્યા 2 કેમિકલ ભરેલા ટેન્કર. છત્રાલ જીઆઈડીસીના કેમિકલ યુનિટમાંથી ટેન્કર ભરી ખારી નદીમાં ખાલી કરવામાં આવતું હોવાની આશંકા. ટેન્કર ક્યાંથી આવ્યા અને ક્યાં કેમિકલ ઠાલવવાના હતા તેને લઈને તપાસ. અમરેલીમાં ખાણ ખનીજ વિભાગની કામગીરી. લીલિયાના આંબા જીરાની શેત્રુંજી નદીમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. રેતી ચોરી કરતા 3 ડમ્પર અને 2 ટ્રેક્ટર સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની નીલમ ઘાટીમાં ફાટ્યું વાદળ. ચારે બાજુ નજરે પડી રહ્યા છે તબાહીના દ્રશ્યો. ભારે આર્થિક નુકસાનનું અનુમાન. મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા તણાવને લઈ ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે 443 અંકના ઘટાડા સાથે 77,708.52ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 18,040 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,611ના સ્તરે બંધ. એનએસસીનો નિફ્ટી પણ 96 અંકની નબળાઈ સાથે 24,238.50ના સ્તરે થયો બંધ. ટ્રેન્ટ, પાવર ગ્રીડ અને નેસ્લે નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને મારુતિ સુઝુકી નિફ્ટીના ટોપ લૂઝર. ખાનગી બેંક અને ઓટો શેર્સમાં સૌથી વધુ વેચવાલી. ફરી એક વખત સોનાની વધી ચમક. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,41,920ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,42,580ની આસપાસ. તો 22 કેરેટ સોનાનો ભાવ 1,31,550ની આસપાસ. હાજર બજારમાં ચાંદીના ભાવમાં ઉછાળો. આઈબીજે અનુસાર 3,493ના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,18,970ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,19,190ની આસપાસ. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર તેજી. ક્રૂડ ઓઇલનો ભાવ પહોંચ્યો પ્રતિ બેરલ $90 પાર. છેલ્લા એક સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સરેરાશ 16%નો ઉછાળો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર તેજી. ક્રૂડ ઓઇલનો ભાવ પહોંચ્યો પ્રતિ બેરલ $90 પાર. છેલ્લા એક સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સરેરાશ 16%નો ઉછાળો.